જય માતૃમાં મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મિત્ર સર્કલ સાથે ઓસમ તળેટીની અંદર શ્રી ટપકેશ્વર મહાદેવ, માતૃ માતાજી અને ભીમનાથ મહાદેવના દર્શન કરવાનો જે લાભ અમને અત્યારે મળવા જઈ રહ્યો છે એ અમે અત્યારે સૌ સાથે મળી અને ટપકેશ્વર મહાદેવના મંદિરેથી ચડવાનું ચાલુ કરીએ છીએ। રાજકોટથી, જુનાગઢથી અને માણાવદરથી અમારા મિત્રો આવ્યા છે। એમની સાથે અત્યારે ડુંગર ઉપર જવાનો અત્યારે અમે એક સરસ મજાનો પ્લાન કર્યો છે। ઉમેશભાઈ પેથાણી જે મારા ખાસ મિત્ર છે, જેઓ રાજકોટથી આવે છે અને પ્રાઇમરી આચાર્ય છે, એવો પણ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। તો આપણે ઉમેશભાઈને જ પૂછીએ તો ઉમેશભાઈ, આજનો માહોલ તમને કેવો લાગે છે? આજનો આ જન્માષ્ટમીના પાવન તહેવારના દિવસે પાટણવાવ ઓસમ પર્વત ઉપર સવારનો ઝરખર વરસાદ અને એકદમ ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું છે। બરાબર। અને પર્યટકોનો અવિરત પ્રવાસ ચાલુ છે અને આજે આ રસ્તા ઉપર આપણે ટપકેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ, જ્યાં લગભગ પર્યટકો એક ક્યાંય સ્પેસ જોવા નથી મળતી એટલા પર્યટકો ચાલુ છે। વરસાદવાળું વાતાવરણ છે છતાં પણ શ્રદ્ધાળુઓ, પર્યટકો અત્યારે અવિરત ચાલુ જ છે અને તમે જોઈ શકો છો કે હજી પણ પ્રવાહ ચાલુ જ છે અને લોકો ઓસમ તળેટીની અંદર આનંદ કરવા માટે, માતૃ માતા ટપકેશ્વર માતાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। લગભગ આજે સવારનો આ રીતનો વરસાદ અવિરત ચાલુ છે, ત્યારના માણસો એક ધારા ચાલુ જ રહે છે અને દિવસે ને દિવસે ઓસમ પર્વત ઉપર માણસોની ભીડ થતી જાય છે અને હમણાં જ અમાસના દિવસે 8 દિવસ પછી પાટણના ઓસમ પર્વતમાં ભાદરવી અમાસનો મેળો ભરાય છે અને મેળાને અનુલક્ષીને પણ અહીંયા એવો જ ટ્રાફિક રહે છે। આગામી તારીખ 3, 4 અને 5ના રોજ ઓસમ તળેટીની અંદર માતૃ માતાના સાનિધ્યની અંદર એક સુંદર મજાના લોકમેળાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે। તો આપ સૌ મિત્રોને અમારી ચેનલના માધ્યમથી હું આમંત્રણ પાઠવું છું કે આપ સૌ મિત્રો મેળામાં પણ ખૂબ પધારજો। આપની ચેનલથી પર્યટકોને અને આપણા સૌરાષ્ટ્રના દરેક માણસોને ઓસમ પર્વત વિશેની ઘણી બધી માહિતી મળે છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર। ના, અમારા પ્રયત્ન એવા જ રહે છે કે ઓસમ તળેટીની અંદર કાંઈ પણ નવી એક્ટિવિટી હોય અથવા ઓસમને લગતી કાંઈ માહિતી હોય તો અમે બને ત્યાં સુધી એને કવરેજ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમારા પણ કોઈ ધ્યાનમાં એવી વસ્તુ આવતી હોય કે જેની અંદર અમારું ધ્યાન દોરી શકાય તો અમારું પણ ધ્યાન દોરી અને અમને માર્ગદર્શન આપશો, જેથી કરીને અમે ચેનલનો ગ્રોથ વધારી શકીએ અને લોકોને વધારેમાં વધારે ઓસમ વિશેની માહિતી આપી શકીએ। ધન્યવાદ મિત્રો। ટપકેશ્વર મહાદેવના રસ્તે જતા અત્યારે રસ્તામાં અલગ અલગ સ્ટોલ પણ અત્યારે નજરે પડી રહ્યા છે। અહીંયા તરબૂચનું વેચાણ ભાઈ કરી રહ્યા છે। અહીંયા ખારી સિંગ છે, ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, શરબત છે। જો લોકો પણ હોશે મજા આવે એવો માહોલ છે ને? તમે ક્યાંથી આવો છો? જામનગર, રાજકોટથી ઉપર દર્શન કરીએ એવા કે જાવ છો? મજા આવી ને? પાણી પડે ધોધ, મજા આવે। બરાબર। જો લોકો પણ આનંદ કરી રહ્યા છે। ઓસમનો નજારો જ અત્યારે એવો છે કે આવનાર દરેક યાત્રિકોને, શ્રદ્ધાળુઓને અહીંયા આનંદ આવે છે। જો અહીંયા પણ લોકો વનભોજન કરતા નજરે પડી રહ્યા છે। આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે લોકો જે ઓસમ તળેટીની અંદર આવી રહ્યા છે અને સાથે જે ભોજન લઈ આવ્યા હોય એ વનભોજનનો આનંદ અત્યારે સહપરિવાર માણી રહ્યા છે। આપ જોઈ શકો છો। જય ટપકેશ્વર મહાદેવ। ચાલો હવે આપણે ધીમે ધીમે પગથિયા ચડવાનું ચાલુ કરીએ છીએ। ઓસમનો નજારો જ અત્યારે એવો છે જાણે ઉત્તરાખંડ જેવો માહોલ અત્યારે જણાઈ રહ્યો છે। હા સાહેબ, તમારું શું કેવું છે આ માહોલ વિશે? શું તમારું કહેવાનું છે? લગભગ ઉત્તરાખંડ તમે જોઈ લ્યો એમ ને? ઉત્તરાખંડ એટલે કે હિમાલયની ગોદ, હિમાલયની ગોદ, જ્યાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી એના જેવો જ માહોલ। જો નાના બાળકો દાદા સાથે ડુંગર ચડીને અત્યારે ઉતરી રહ્યા છે। કેવા હોશે ટપકેશ્વર સુધી જઈએ ને? વાહ, દાદા ને દાદી બંને સાથે છે। એમના પૌત્રને લઈ અને અત્યારે ડુંગર ઉપરથી દર્શન કરી નીચે ઉતરી રહ્યા છે। આ ભાઈ ઉપર જવાની ના પડે કેમ ભાઈ? તમે ઉપર જવાની ના પાડો? જાજુ સેટું છે એવું કે છે બધા. ના ભાઈ ના, હવે 500 પગથિયા નથી હવે. તમે યાર બીજો આમ કરી કરી ક્યાં લગી ઠકવી દીધા હવે. હા
અને આ ડુંગરમાં તમે જેમ ચડવાનું ચાલુ કરશો ને એમ તમને થાક ઉતરતો જાય. એટલો ઈજી ડુંગર છે આ. બોલો ટપકેશ્વર મહાદેવ કી જય. જા બચી થોડીક થાકી ગઈ છે ને મમ્મીને કહે છે કે મમ્મી મને તેડી લ્યો. હે જો તો જો એના મમ્મી એને નીચે હલાવે છે અને આગળ જે લગભગ તેડી લે છે હવે. ખબર ન આના પણ મારે એટલું ખબર અહીંથી રાખું અહીંયા કઈક ગોતે છે શું આગળ છે કઈ જોવા જવું ત્યાં મોર છે. મોર ગાંઠ કરે જો જે અમારા મિત્ર અહીંયા ડુંગરમાં કંટોલાનો વેલો ગોઈતો છે. આ કંટોલાનો વેલો આ કંટોલાનો વેલો છે. કંટોલા સીઝનની ઋતુમાં કંટોલા 2-3 વખત સીઝનમાં ઓછામાં ઓછા ખાવા જોઈએ, હા જેથી તમારા પાચન શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ વધારે એમ વધારાની અંદર પોષક તત્વો હોય છે કંટોલા. આમાં અને કંટોલા. ચોમાસાની ઋતુ દરમિયાન જ આ આવે છે. આર્યું કંટોલું છે જો આર્યું કંટોલું જે આને નાનું કંટોલું કંટોલું. કહેવાય છે. બહુ બેસ્ટ હોય છે, અતિ બેસ્ટ હોય છે આ. બરાબર બરાબર. અને કંકોણા પણ કહે છે, અને જેને ભાવે અને એના માટે બેસ્ટ, એમ અતિ ઉત્તમ. બરાબર શાકભાજીમાં બેસ્ટમાં બેસ્ટ. સરસ. જો માહોલ આવ્યો આમ તો જો નીચેથી આપણે હાલ્યા જતા એટલે ઉપર કેવી આમ વનરાઈ લાગે છે. હે આમ નીચે નમીને હાલવું પડે હો. હા ભાઈ ઓસમ તળેટીમાં ફરવા આવતા શ્રદ્ધાળુઓને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે જ્યાં ત્યાં જો અત્યારે કચરો દેખાઈ રહ્યો છે, વેફરના પડીકા જ્યાં ત્યાં ફેંકી દે છે, પાણીની બોટલો જ્યાં ત્યાં ફેંકી દે છે અને પ્રકૃતિને નુકસાન કરે છે, તો મિત્રો આવું ન કરશો. પ્રકૃતિનું જેટલું બને એટલું જતન કરો અને એને જાળવવામાં અમને સહભાગી થાવ. ફોટોની શૂટિંગ હાલે. સૌથી ઊંચો ગરેડો છે આ ટપકેશ્વર જવાનો. આ 250 પગથિયા ચડવા છે ને બહુ અઘરા છે. અહીંયા થાક લાગે બરાબર ને? ખૂબ કેવો થાક લાગે છે? અરે તમે એની કઈ વાત બોલી જ શકતા પૂછોમાં. નથી. બોલી શકતા નથી. કેવો થાક લાગે છે? નહીં? વાહ, તો તમારી સ્ફૂર્તિ સારી છે. જો આમાં એક બેનની સ્ફૂર્તિ સારી છે, એક બેન થાકી જો ઓલા બેન દાંત કાઢે છે કારણ કે એ નીચે ઉતરે છે એટલે એને દાંત આવે ને આ ચડે છે. પેલા એની રીતે લેવાઈ ગઈ હતી. અચ્છા. હા વરસાદ આવે છે. બહુ સરસ વાતાવરણ છે. જો અહીંયા લાગી જાય. બેનની છત્રી કાગડો થઈ ગઈ. થોડોક પવનનું ઝોકું આવી ગયું ને એમાં થોડીક છત્રી કાગડો થઈ ગઈ છે. બેન આમી કરે. જો આ બેનો અત્યારે જુનાગઢથી અહીંયા આવ્યા છે ઓસમ તળેટીની અંદર, કારણ કે જુનાગઢનો ડુંગર તો શું છે ચડવામાં અઘરો છે. અમારે ઓસમ ડુંગરમાં 500 પગથિયા છે ખાલી, એટલે બહુ ચડવા ઉતરવામાં વાંધો ના આવે. બરાબર ને બેન? પહેલી જ વખત આવો છો કે અહીંયા આવો છો અવારનવાર? પહેલી જ વખત. બરાબર, ખૂબ સરસ. જા ભાઈ માવો ખાઈ રહ્યા છે, પણ ભાઈને આપણે એક રિક્વેસ્ટ કરીએ, ભાઈ તમે માવો પૂરો થઈ જાય ને એટલે પ્લાસ્ટિક તમારા ખીચામાં નાખી દેજો, બરાબર? ડુંગરમાં જ્યાં ત્યાં ફેંકશો નહીં, એવી નમ્ર વિનંતી. જ્યાં અહીંયા બધા પ્લાસ્ટિક જ જોવા મળે છે. હવે આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને આ બાજુ છે ભીમની થાળી, બરાબર? એ પથ્થરનો આકાર જ એવો બધો છે, ગોળ થાળી જેવો, જેથી કરી એનું નામ પડી ગયું છે ભીમની થાળી. વ્હાઇટ કોઈ હતો નહીં આ, પણ વ્હાઇટ કોઈ તો અત્યારે જર્જરિત થઈ ગયો છે, તૂટી ગયો છે, પણ થાળી હજી સચવાઈ ગઈ છે. ટપકેશ્વર આખું વર્ષ પાણી માટેનો સ્ટોરેજ ટાંકો છે. હા, આ જે ટાંકો છે ને એમાં આખા વર્ષનું પાણીનો સ્ટોક થાય છે. જો યાત્રિકોની ભીડ પણ અહીંયા ખૂબ જોવા મળે છે. જો બધા અહીંયા પણ ઠંડા પીણાનું વેચાણ થઈ રહ્યું છે. લોકો લીંબુવાળી સોડા પી રહ્યા છે. જો અહીંયા કારા બાપા કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ કરી રહ્યા છે. કારા બાપાને કહેજો છોકરાઓને પાણીની બોટલો જ્યાં ત્યાં ફેંકી ન દે. જંગલમાં કચરો કરશો નહીં હો ભાઈ, મહેરબાની કરીને વિનંતી સાથે. ફાઇનલી આપણે હવે ટપકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને પહેલાં આપણે જઈએ જે ટપકેશ્વરનો ધોધ છે જે ખૂબ વાયરલ થાય છે અને ખૂબ પ્રખ્યાત છે, એ ટપકેશ્વરના ધોધ પાસે આપણે જઈ રહ્યા છીએ. લોકો ટપકેશ્વરના ધોધે નાહવાની પણ મજા માણી રહ્યા છે. બહુ રિસ્કી છે, ત્યાં જવામાં બહુ તકલીફ પડે એવું છે, કારણ કે ઘણા સમયથી વરસાદ પણ ચાલુ છે, લગભગ મહિના દિવસથી, એટલે પાણા પણ એકદમ લીસા થઈ ગયા છે, એટલે હાલવા ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. છતાં લોકો એક સાહસ કરી
અને ધોધે નાવા જઈ રહ્યા છે. તો અત્યારે ધીમો ધીમો ધોધ ચાલુ જ છે. આ ભાઈ શું કરે? સાઈઝ પીવે? રાહુલ અરે આનંદ આનંદ. બહુ ટ્રાફિક છે હો. મહાદેવના મંદિરમાં બહુ ટ્રાફિક છે. આજે આઠમ છે ને એટલે શ્રદ્ધાળુઓની ભીડ અવિરત ચાલુ જ છે. વરસાદ ખૂબ પડી રહ્યો છે છતાં પણ ભીડમાં કોઈ જાતની ઘટ આવી નથી. તો લોકો લાઈન બંધ છે. તું કઈ આવ્યો?